કાલ સર્પ યોગના વિચારો દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે આ યોગને જીવનમાં કેટલીક અડચણો અને મુશ્કેલીઓ સાથે જોડવામાં આવે છે. તો આનું નિવારણ ઘર બેઠા કેવી રીતે કરી શકાય એ વિશેની માહિતી આજે આપણને ડૉક્ટર બ્રિજલ પટેલે જણાવી છે. આવો જાણીએ. હવે આપણે જાણીએ શ્રાવણ માસની અંદર કાલ્પ સર્પ ને દૂર કરવા માટે શું કરી શકાય. ખૂબ જ સરળ ઉપાય છે. શ્રાવણ માસના રવિવારના દિવસે તમારે તમારા ઘરની અંદર બેડરૂમની અંદર એક તાંબાનો કળશ લેવાનો છે, એમાં શુગર ભરી દેવાની છે અને તમે જ્યાં સૂઈ જતા હો એ જગ્યા ઉપર મૂકી અને એની અંદર નાગ અને નાગરની જોડી મૂકી દેવાની છે. ત્યારબાદ મંડેના દિવસે સોમવારના સવારે નાહી ધોઈને તમારે એ જ કળશને તમારા બેડરૂમમાં બેસી ઈસ્ટ બાજુ ફેસિંગ રાખીને તમારે એક બાજટની ઉપર કપડું પાથરી એની ઉપર ચોખાના 2 દાણા રાખી એ કળશને મૂકવાનો છે. એની સામે ગાયનો ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે. ત્યારબાદ એની અંદર તમારે ગાયનું કાચું દૂધ પધરાવવાનું છે. ત્યારબાદ ગંગાજળ પધરાવવાનું છે અને પૂજાપો પધરાવવાનો છે. એ કરવાથી તમારા જીવનની અંદર નાગ દેવતા તમારી ઉપર આશીર્વાદ થશે. તેમજ નાગ દેવતાને આપને પ્રાર્થના કરવાની છે કે હે નાગ નારાયણ દેવ, જાણતા અજાણતા આ જન્મમાં કે ગત જન્મમાં મારાથી તમને જે પણ હાનિ પહોંચી હોય તેની અંદરથી મને મુક્તિ આપો અને મારા જીવનમાં તમારા આશીર્વાદ પ્રદાન કરો. તેમ કહી આપણને સરસ મજાના બ્લેઝિંગ્સ મળ્યા છે. એવી રીતે 3 વાર બોલવાનું છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. ત્યારબાદ એ લોટો લઈ શિવ મંદિરમાં જઈ શિવલિંગ ઉપર ચઢાવી દેવાનો છે અને ચોખ્ખું જળ પણ ત્યાં ચઢાવી દેવાનું છે. નાગ નારાયણ દેવને જતા કરવાના છે. તેમને એ સરસ રીતે શિવમય બની ગયા છે તેવી રીતે તેમને પધરાવી દેવાના છે અને એની ઉપર ગંગાજળ પધરાવી ત્યાં બેસી નમઃ શિવાયની માળા કરી ઘરે આવી નાહી ધોઈ અને ખૂબ જ રિલેક્સ ફીલ કરવાનું છે. આ વસ્તુ દર શ્રાવણ માસના એકવાર રવિ સોમવારમાં કરવાથી તમારા જીવનમાં ક્યારે પણ અડચણ આવતી નથી અને તમારું જીવન એક લીટીએ સરળ રીતે આગળ વધે છે. કાલ્પસર્પ દૂર કરીએ છીએ, પરંતુ કેમ કરવો જોઈએ? તો 100%ની અંદરથી 90%ને કાલ્પસર્પ દોષ હોય છે. તમે તમારા જન્માક્ષર જ્યારે બતાવતા હોવ છો ત્યારે તમને બ્રાહ્મણ કહેતા હોય છે કે આ દોષ તમારા જીવનમાં છે અને એને દૂર કરવા માટે શ્રાવણ માસ સૌથી શ્રેષ્ઠ માસ છે.